જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું અમારી વીએસ સરકાર ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ માં ચામુંડા અને ચોટીલાના રાજા વચ્ચે પાડા માટે યુદ્ધ। લોકકથા આધારિત કાલ્પનિક વાર્તા। ઘણા વર્ષો પહેલાં ચોટીલાના ડુંગર પર માં ચામુંડાનું પવિત્ર સ્થાન હતું। આસપાસના ગામોના લોકો માતાજીને પોતાના કુળદેવી માનતા અને શ્રદ્ધાપૂર્વક દર્શન કરવા આવતા। તે સમયે ચોટીલાનો એક રાજા હતો। રાજા બહાદુર હતો, પરંતુ તેને પોતાના બળ અને સંપત્તિનો ખૂબ જ ગર્વ હતો। તેની પાસે હજારો ઢોર અને અનેક પાડા હતા। એક દિવસ રાજાના સૌથી શક્તિશાળી પાડાને જોઈને લોકોને આશ્ચર્ય થતું। રાજા કહેતો, "આ પાડા જેવું શક્તિશાળી પ્રાણી આખા રાજ્યમાં નથી." એક રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં માં ચામુંડા પ્રગટ થયા અને બોલ્યા, "રાજન, તારો સૌથી શ્રેષ્ઠ પાડો મારા ધામે અર્પણ કર. તારા રાજ્યમાં સુખ અને સમૃદ્ધિ વધશે." સવાર થતાં રાજાએ સ્વપ્નની વાત સાંભળી, પરંતુ ગર્વના કારણે તેણે માતાજીની આજ્ઞા માનવાનો ઇનકાર કર્યો। "હું મારા રાજ્યનો રાજા છું. મારો શ્રેષ્ઠ પાડો હું કોઈને નહીં આપું," રાજાએ ઘોષણા કરી। થોડા દિવસો પછી રાજ્યમાં અજાણી મુશ્કેલીઓ શરૂ થઈ। ઢોર બીમાર પડવા લાગ્યા, ખેતરોમાં પાક સુકાવા લાગ્યો અને વરસાદ પણ બંધ થઈ ગયો। પ્રજાએ રાજાને વિનંતી કરી કે માતાજીની આજ્ઞાનું પાલન કરો, પણ રાજા હજુ પણ ન માન્યો। એક રાત્રે આકાશમાં વીજળીના કડાકા થયા। ચોટીલાના ડુંગર પર દિવ્ય પ્રકાશ ફેલાયો। લોકો કહે છે કે માતાજીએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું છે। આખું આકાશ જય ચામુંડાના સાદથી ગુંજી ઉઠ્યું। રાજાએ પોતાના સૈનિકોને તૈયાર કર્યા, પરંતુ જ્યારે તેઓ ડુંગર તરફ આગળ વધ્યા ત્યારે ભયાનક વાવાઝોડું આવ્યું। સૈનિકોના ઘોડા આગળ વધી શક્યા નહીં। રાજા સમજી ગયો કે આ કોઈ સામાન્ય શક્તિ નથી। અંતે રાજા માતાજીના મંદિરે ગયો। તેણે માથું નમાવીને કહ્યું, "હે માં, મારા ગર્વે મને અંધ બનાવ્યો છે, મને ક્ષમા કરો." રાજાએ પોતાનો શ્રેષ્ઠ પાડો માતાજીને સમર્પિત કર્યો અને પ્રજાના કલ્યાણ માટે પ્રાર્થના કરી। ઘણા વર્ષો પહેલાં ચોટીલામાં વીરમદેવ નામનો એક રાજા રાજ કરતો હતો। તે પરાક્રમી અને ધનિક હતો। તેની પાસે અસંખ્ય ઘોડા, ઊંટ, ગાયો અને પાડા હતા। એમાં એક પાડો ખાસ હતો। તેનું નામ કાળિયો હતું। કાળિયો સામાન્ય પાડો ન હતો। તેનું શરીર પહાડ જેવું મજબૂત હતું। તેની આંખોમાં વીજળી જેવી ચમક હતી અને તેના શિંગડા તલવાર કરતાં પણ વધારે ભયાનક લાગતા હતા। સમગ્ર રાજ્યમાં કાળિયાની ચર્ચા હતી। રાજા વીરમદેવને પોતાના પાડા પર ખૂબ ગર્વ હતો। તે કહેતો, "મારા કાળિયા જેવો પાડો આખા સૌરાષ્ટ્રમાં નથી. આ મારી શાન છે." એક દિવસ ચોટીલાના મંદિરમાં રહેતા એક વૃદ્ધ પૂજારી રાજદરબારમાં આવ્યા। રાજન, પૂજારીએ કહ્યું, "માતાજીએ સ્વપ્નમાં આજ્ઞા આપી છે, કાળિયો પાડો તેમના ધામે અર્પણ કરો." આ સાંભળીને રાજા ગુસ્સે ભરાઈ ગયો। "શું મારા સૌથી પ્રિય પાડાને હું આપી દઉં? એ ક્યારેય નહીં બને." પૂજારીએ સમજાવ્યું, "રાજન, આ માતાજીની ઈચ્છા છે, તેમનું અપમાન કરશો નહીં." પણ રાજાએ વાત ન માની। તે રાત્રે રાજાને સ્વપ્ન આવ્યું। સ્વપ્નમાં આખો ચોટીલાનો ડુંગર સુવર્ણ પ્રકાશથી ઝગમગી રહ્યો હતો। પ્રકાશના મધ્યમાં માં ચામુંડા પ્રગટ થયા। વીરમદેવ માતાજીએ કહ્યું, "તારો અહંકાર વધી રહ્યો છે. કાળિયો પાડો મારા ધામે સમર્પિત કર." રાજાએ સ્વપ્નમાં જવાબ આપ્યો, "હું રાજા છું. મારી સંપત્તિ મારી છે. કોઈ તેને મારી પાસેથી લઈ શકતું નથી." એટલું બોલતાં સ્વપ્ન તૂટી ગયું। સવાર થતાં રાજા હસી પડ્યો। સ્વપ્ન તો સ્વપ્ન જ હોય, પણ થોડા દિવસોમાં અજીબ ઘટનાઓ બનવા લાગી। રાજ્યમાં વરસાદ બંધ થઈ ગયો, નદીઓ સુકાવા લાગી, ખેતરોમાં પાક બળી ગયો, ગાયે દૂધ આપવાનું બંધ કરી દીધું। પ્રજા ચિંતિત થઈ ગઈ। લોકો કહેવા લાગ્યા, માતાજી નારાજ છે, પરંતુ રાજાએ કોઈની વાત સાંભળી નહીં। એક રાત્રે રાજમહેલના તબેલામાં ભયાનક ઘટના બની। કાળિયો પાડો અચાનક જોરજોરથી ગર્જના કરવા લાગ્યો। તેની આંખોમાં લાલ પ્રકાશ ચમકવા લાગ્યો। સૈનિકો દોડી આવ્યા, પરંતુ કોઈ તેની નજીક જઈ શકતું નહીં। કાળિયો જાણે કોઈ અદૃશ્ય શક્તિથી વ્યાકુળ થઈ ગયો હતો।
તે જ સમયે ડુંગર પરથી શંખ અને નગારાના અવાજો સંભળાયા. ગામના લોકો સમજી ગયા કે માતાજી કોઈ સંકેત આપી રહ્યા છે. બીજા દિવસે રાજ્યના એક વૃદ્ધ સાધુ રાજા પાસે આવ્યા. રાજન, સમય હજુ ગયો નથી, માતાજીની આજ્ઞા માનો. પરંતુ રાજાએ ગુસ્સેથી કહ્યું, હું યુદ્ધ કરીશ પણ કાર્યો નહીં આપું. સાધુએ આંખો બંધ કરીને કહ્યું, તો પછી યુદ્ધ થશે, પરંતુ આ યુદ્ધ માણસોનું નહીં, અહંકાર અને શક્તિનું હશે. આ શબ્દો સાંભળીને દરબાર સ્તબ્ધ થઈ ગયો. થોડા દિવસો પછી નવરાત્રિ આવી. ચોટીલાનો ડુંગર હજારો દીવડાઓથી ઝગમગી રહ્યો હતો. ભક્તો માતાજીના જયકાર કરી રહ્યા હતા. અચાનક મધરાતે આકાશમાં કાળા વાદળો છવાઈ ગયા. વીજળીના કડાકા સાથે સમગ્ર પ્રદેશ ધ્રુજી ઉઠ્યો. લોકોએ જોયું કે ડુંગરની ટોચ પરથી અગ્નિ જેવી તેજસ્વી જ્યોતિ ઊભી થઈ ગઈ. તે જ્યોતિ ધીમે ધીમે દેવીના સ્વરૂપમાં ફેરવાઈ. લોકો ભય અને ભક્તિથી કંપી ઉઠ્યા. મા ચામુંડા વિરાટ સ્વરૂપ દેખાયું. હાથમાં ત્રિશૂળ, આંખોમાં અગ્નિ અને મસ્તક પર તેજસ્વી મુગટ. એ જ સમયે રાજાએ પોતાના સૈનિકોને આદેશ આપ્યો, ચાલો આજે જોઈએ કોણ વધુ શક્તિશાળી છે. સૈનિકો ડુંગર તરફ આગળ વધ્યા, પણ જેમ જેમ તેઓ આગળ વધ્યા તેમ તેમ ધરતી ધ્રુજવા લાગી. ઘોડાઓ બેકાબૂ બની ગયા, હાથીઓ પાછા ફરવા લાગ્યા, આકાશમાં વીજળીના કડાકા ગુંજવા લાગ્યા. રાજા છતાં પણ આગળ વધતો રહ્યો. અચાનક તેના માર્ગમાં એક વિશાળ સિંહ પ્રગટ થયો. લોકો કહે છે કે મા ચામુંડાનું વાહન હતું. સિંહે ભયંકર ગર્જના કરી. સૈનિકો ડરી ગયા, પણ રાજાએ તલવાર ખેંચી. જ્યારે જ આકાશમાંથી વીજળીનો અવાજ આવ્યો, વિરમદેવ, હજુ પણ સમય છે, અહંકાર છોડ. રાજાએ જવાબ આપ્યો, હું ક્યારેય નહીં ચૂકું. એટલું બોલતા જ ભયંકર વાવાઝોડું આવ્યું. આકાશમાંથી વરસાદ નહીં પણ તેજસ્વી પ્રકાશ વરસવા લાગ્યો. રાજાની તલવાર તેના હાથમાંથી પડી ગઈ. તેનો મુગટ જમીન પર લપસી ગયો. રાજા પહેલીવાર ડરી ગયો. તેણે ઉપર જોયું. મા ચામુંડાનું દિવ્ય સ્વરૂપ આકાશમાં દેખાતું હતું. માતાજીએ ત્રિશૂળ ઊંચો કર્યો. એ જ ક્ષણે કાળિયો પાડો તબેલામાંથી દોડતો દોડતો ડુંગર તરફ નીકળી ગયો. કોઈ તેને રોકી શક્યું નહીં. હજારો લોકો તેની પાછળ દોડ્યા. કાળિયો સીધો માતાજીના મંદિરે પહોંચ્યો. ત્યાં પહોંચીને શાંત થઈ ગયો. તે માતાજીના ચરણો પાસે બેસી ગયો. આ દ્રશ્ય જોઈ સૌ આશ્ચર્યચકિત થઈ ગયા. રાજા પણ ત્યાં પહોંચ્યો. તેની આંખોમાં આંસુ આવી ગયા. તે સમજી ગયો કે આ કોઈ સામાન્ય ઘટના નથી. તેણે માતાજીના ચરણોમાં માથું નમાવ્યું. હે મા, મને માફ કરો. મારા અહંકારને કારણે મેં તમારી આજ્ઞાનો અનાદર કર્યો છે. એ ક્ષણે આકાશ સ્વસ્થ થઈ ગયું. ઠંડી પવન વહેવા લાગી. ડુંગર પર ઘંટોના અવાજ ગુંજી ઉઠ્યા. ભક્તો જય ચામુંડા માના જયકાર કરવા લાગ્યા. રાજાએ જાહેર કર્યું, આજથી આ પાડો માતાજીને સમર્પિત છે. કહેવામાં આવે છે કે ત્યારબાદ રાજ્યમાં ફરી વરસાદ પડ્યો. નદીઓ પાણીથી ભરાઈ ગઈ. ખેતરો લીલાછમ બની ગયા. લોકોના જીવનમાં સુખ અને સમૃદ્ધિ પાછા આવ્યા. રાજા વિરમદેવ પણ બદલાઈ ગયો. હવે તે ગરવીલો રાજા ન હતો. તે દર વર્ષે નવરાત્રિ દરમિયાન ચોટીલાના ડુંગર પર પગપાળા જઈને માતાજીના દર્શન કરતો. વર્ષો પછી જ્યારે રાજાનું અવસાન થયું, ત્યારે લોકો તેને એક એવા રાજા તરીકે યાદ કરતા જે અહંકારથી ભક્તિ તરફ આવ્યો હતો. અને આજે પણ ચોટીલાની ધરતી પર આ કથા ભક્તિપૂર્વક સંભળાવવામાં આવે છે કે જ્યારે રાજાએ પોતાના પાડા માટે દેવીની આજ્ઞાનો વિરોધ કર્યો હતો, ત્યારે જ મા ચામુંડાએ તેને શક્તિ નહીં પરંતુ નમ્રતાનું સાચું મહત્ત્વ સમજાવ્યું હતું. જય માતાજી મિત્રો. અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.